ગાઈસ, કેમ છો? બધા મજામાં ને? ચલો આજે આપણે મારી બેન બનાવવાની છે પિઝા, તો આપણે એની જોડેથી રેસીપી લઈએ. ચલો આજે પિઝા ખાવાની ઈચ્છા થઈ છે. પિઝાની સામગ્રી લાવી દીધી છે. તો ચલો આપણે બનાવીએ. ગાઈસ લોકોને પણ બતાવી દઈએ તો કઈ કઈ સામગ્રી જોઈએ છે. બરાબર, આપણે અહીંયા પૂરતી સામગ્રી નથી લીધી પિઝા માટે. ઓનિયન, ટોમેટો, કેપ્સિકમ, કેચઅપ, પિઝા સોસ, મેયોનીઝ, પિઝા આપણે રેગ્યુલર લાવી દીધા છે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. અહીંયા મેં પનીરને પહેલાં તંદૂરી પનીર બનાવવા માટે તંદૂરી પનીરનું કરી દીધું છે. અહીંયા મસાલો આમાં મેં શું કહેવાય, જે આપણે બધા સોસ આવે છે તેનો ઉપયોગ કર્યો છે, જેમ કે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો, કેચઅપ, પિઝા સોસ, મેયોનીઝ એ બધું. ચલો કઢાઈમાં જ બનાવવાના છે. ઓવન નથી એટલે આપણે કઢાઈમાં જ બનાવવાના છે. તો તેના માટે મીઠું લઈ લીધું છે. અહીંયા મારી મમ્મી છે એને ડૉક્ટરને ખીચડી ખાવાની કીધી છે, તો ખીચડી ખાય છે ને એ પિઝા પણ નહીં ખાતી. મમ્મી ના પાડશે ને ડૉક્ટરને પિઝા ખાવાની. તો આપણે ચલો પિઝા જોઈ લઈએ કઈ રીતે બનાવવા છે, કઈ રીતે નહીં. આજે વ્લોગ જ આવવાનો છે રસોઈમાં, એટીએમ રસોઈમાં. અદી પિઝા પાસે શેકવા પડે. હાસ તો પિઝા એટલા માટે શેકવા પડે કશું કે થોડા કડક કરવાના છે આપણે. આમાં સોફ્ટ નહીં ભાવતા. હા હા, તારે ખાવાના? હા તો મને પિઝા બહુ જ ભાવે. અને ડૉક્ટરને ના પાડશે ને તમને પરમ દિવસ તો બોટલ ચડાવી. એ તો બધું ચાલે હવે. હા કઈ નહીં. હા તો ચલો ખાધો. હા, આ રીતે એકદમ કડક પિઝા આપણે શીખી લેવાના છે. અને આ પ્લેટ ઉપર તેલ લગાવવું જરૂરી છે? હા લગાવવું જરૂરી છે. કેમ? ચોટે ના ને એટલા માટે પિઝા આપણે. બરાબર. તો ચલો ગાઈસ, પિઝા બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો જોઈએ આપણે. આ કયો સોસ? કેચઅપ છે આપણે રેગ્યુલર. ટામેટો. આ પિઝા સોસ છે. હા તો રેસીપી કહેતા જ હોય એટલે ગાઈસ લોકોને ખબર પડે. પિઝા સોસ, પછી મેયોનીઝ, હા, પછી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. આપણે રેડીમેડ જ પેકેટ લઈ દેવાના છે, તો બધા રેડીમેડ જ લાવતા હોય. આપણે એના મિક્સ કરી લઈશું પિઝાના કમ્પ્લીટ. આ રીતે બનાવીએ ને એકદમ બહુ ટેસ્ટી લાગતા હોય છે, એટલે આપણે આ રીતે જ બનાવીએ છીએ. અને મને મોસ્ટ ઓફલી ઘરેના જ પિઝા ભાવે છે. ઘરના પિઝા સારા, બહારના ખાવા કરતા. હા, આપણે પણ હમણાંથી બહાર ખાતા જ નહીં. વરસ દોઢ વરસ થઈ ગયું ઘરે જ બનાવીએ. હા, તેના માટે અમે નાના નાના કટિંગ કરે છે. મોટા કેપ્સિકમ છે, ટમેટા. મમ્મી પણ જોવા આવી ગઈ. તો કેવા પિઝા બનાવશ નહીં મમ્મી? ખાવાની ઈચ્છા ખરી? નહીં ખાવાના? મમ્મી નહીં ખાધી પિઝા. ઓહો. ચલો આ શું નાખ્યું? પનીર. પનીરથી શરીર ના વધે યાર. ના વધે પનીરથી શરીર. પ્રોટીન મળે એક જાતનો આમાંથી. બધા એમ કીધું ને બોડી બને. જીમ લોકોને બહાર નહીં ખાતા. હા તૈયાર. હા તૈયાર. ચીલી ફ્લેક્સ નાખી દેવાનો લાસ્ટમાં. પછી ચીઝ ના, ચાટ મસાલો ના નાખવાનો. ચીઝ નાખવાનું છે, પછી ચાટ મસાલો પણ આવશે. હા ચીઝ મેન તો રહી ગયું. ત્યાં સરસ ચીઝ સાવાની. આ એમને પણ ખવાય નહીં? ખવાતી હે, જેનો ભાવતી હોય એ ખાય. હા તો ગાઈસ ચલો તૈયાર થઈ ગયું છે પીઝો જાય છે હવે કઢાઈમાં. અને આ નહીં પ્લેટ, આ બેસી દેવાનો છે. ચલો હવે આપણે તેમાં ચાટ મસાલો નાખી દઈશું. હવે કમ્પ્લીટ થઈ ગયો. હા તો આને ઢાંકી દેવાનું હવે. બરાબર. પ્લેટ ઢાંકી દે. આને કેટલા મિનિટ સુધી પકાવવા દેવાનું? વધારે નહીં, 5 થી 6 મિનિટ સુધી. અને તમારી હિસાબથી રાખવાનું આપણે તો.
હા તો ચલો પેલા મીઠું ગરમ નહીં થયું ને એટલા માટે થોડું ફાસ્ટ રાખવાનું છે. મીઠું ગરમ થાય ને ત્યાં સુધી આપણે પેલા ફાસ્ટ રાખશું પછી ધીમું કરી લઈશું. ઓકે ચલો તાના ઓહો બધામાં એક એક નાખી દેવાની હે ને હા પિઝા લવર અદિતિ ખાઈ તો નહીં જીકા નહીં ખાઈ ગઈ પેલા હું તમે બધાને ખવડાવું છું પછી હું ખાઉં છું આ પાછો હા એ તો સહ સારો બતાવજે એકવાર કરતી નહીં થયું હજી આ અરે ભાઈ કેટલી વાર જલ્દી બની જાય એડ ભૂખ લાગી છે જોઈને ચીઝ મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે રાખવાનું છે. હા ખબર નહીં આ વખતે આપણે આ ચીઝ લાયા છે ને તો મેલ્ટ થશે કે નહીં થાય. હા એ તો શું કારણ ખબર. કે પેલી હતી નહીં ને આપણે જે રેગ્યુલર આ જો બીજો પીઝો તૈયાર થાય છે કરી લીધા આ છે. એક તૈયાર થઈ ગયો છે હવે ખાલી ગેસ ઉપર ચડાવવાનો જ છે હા ફટાફટ થઈ જાય ને હા. એટલા માટે. ભાઈ લેંગ્વેજ ઉપર ના જતા લેંગ્વેજ તો બાકી આપણે આવી જ રહેવાની છે હા હું કેવું આવી જ રહેશે language. કોઈક વાર શુદ્ધ શુદ્ધ આવી જાય હે પણ આવી જ રહે શું જ આપણે છે ને દરરોજ નહીં બોલતા ને એટલા. હા મેં ખાલી બસ બોલીએ. હા આ તો કમ્પ્લીટ મેલ્ટ થઈ ગયું હા મને એટલે મને એવું લાગે છે કે મીઠું ગરમ નતું થયું કઢાઈ સરખી રીતે ગરમ નતું હા થયું હા એટલા એના માટે માટે જો ગાઈસ સરસ એકદમ બને છે પીઝું. ઓવનમાં નહીં બનાવતા અમે આપણે તો ઓવન છે પણ નહીં કઢાઈમાં જ બનાવીએ છીએ અમે. હા તો ચલો ગાઈસ અત્યારે મિતિન આવી ગયો છે જીમમાંથી. આવી ગયો આટલો વહેલો કેમ આવી ગયો લે બોલ તો ખરો કંઈક ટકલું કરાય છે એટલે જો હે બહુ શરમાય છે મારા આવી રહ્યો હા. તો ગાઈઝ આ મારો ભાઈ છે ને આવી ગયો છે જીમમાંથી इनके एक दस रोक के आया શું લઈને આવ્યો તું દવા એવું થયું સાથે ઓહો બધી એટલે कुछ भैया भी नहीं આ ચોકલેટ કહેવાય ચોકલેટ પીઝો ટેસ્ટ કરવા માટે બેસી જઈશ આપણે ચેક કરી લઈએ કેવા બન્યા છે ને કેવા નહીં. તો તન્વી પૂછી લઈએ તન્વી કેવા બન્યા બહુ જ મસ્ત બને છે કઈ ઓછું લાગતું હોય ના ના કશું જ નહીં અને કેમ આજે એકલી બેસી ગઈ જમવા માટે આજે બહુ ભૂખ લાગી હતી એટલે સારું વાંધો નહીં જમી લે. ચલો ગાઈસ તમે પણ હા ગાઈસ આવી જાઓ જમવા માટે પીઝા ખાવા માટે. પેપ્સી તો લઈને બેસ જોડે. ના ના પેપ્સી હાલ નહીં પછી ખાને કે બાદ અચ્છા સારું ચલો ગાઈસ ચલો મારા પપ્પાને બતાવો. આમાં પપ્પા છે ગણપતિમાં અત્યારે ગયા હતા. શું કીધું ગણપતિમાં શું કર્યું मंडप बल्यो મંડપ બંધ થઈ ગયો કમ્પ્લીટ प्लेट મંડપ બંધ થઈ ગયો છે કાલે ગણપતિ શું वॉटरप्रूफ मंडप વોટરપ્રૂફ મંડપ બાંધી દીધો છે. બીજું બસ હવે કાલે સવારે જવાનું 9 વાગે હે गणपति लावाना છે આવી જજો ગાઈસ ગણપતિમાં કાલે સવારે 9 વાગે. આજે 26 તારીખ થઈ જો ગાઈસ બની ગયું છે ના કહેવાય તો થાય ઓય કેવા બન્યા છે બરાબર બન્યા છે ને મમ્મી તો ખાતી નહીં પીઝા. ગાઈસ હવે આપણે પણ જમી લઈએ. લાસ્ટ મમ્મી એકલી બેસી છે મારી કંપની આવવા માટે. હવે ચલો આપણે જમી લઈએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમે કોમેન્ટમાંથી જરૂરથી કે આ બ્લોગ કેવો લાગ્યો એ અને પહેલી વાર બનાવ્યું છે એટલે થોડીક તો ભૂલ રહેવાની જ. શું કહેવું તન્વી? હા બિલકુલ તન્વી અત્યારે ભણવા બેસી ગઈ છે અને એક્ઝામ ચાલુ થવાની છે થોડા ટાઈમમાં. જય માતાજી ગુડ નાઇટ જય ઉમિયા જય માતાજી.